હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. અને આજે તો સવારનો વિડીયો શરૂ કર્યો છે. આ થોડો પહેલાં થઈ ગયો છે કેમ કે વહેલા ફ્રી થઈ ગયા. અને અત્યારમાં જો ચા પાણી નાસ્તો કરી લીધા અને હવે ગૂંથવાનું શરૂ કરવું છે. આજે જો વરસાદી વાતાવરણ છે, બહુ તો નથી પણ કાંઈ તડકોય નથી. અને જો વરસાદ આવે એવું ધીમો ધીમો છાંટા અત્યારે શરૂ છે. તો મેં કીધું આજે થોડુંક કામ કરીએ કેમ કે બીજું તો કાંઈ કામ હું જેમ નથી. અને મારે હવે છે ને ગોદડાઈ શીખવો એવો વિચાર છે, પણ પહેલાં તો આવડે નહીં એટલે મારે સાડીના ને એવા જ શીખવાના છે. પણ હવે હંસો લાવી દે ને તો મેં કીધું કોરું ચડાવવામાં સારું રહે, બીજે જવું નહીં. તો 2 દિવસથી વાત છે, પણ આજકાલ કેમ કે વરસાદનું કાંઈ નીકળાતું નથી અને હંસો લેવાય કાંઈ મેળ આવતો નથી. તો મેં કીધું એક લઈ આવીએ ને, તો આમે તે કંઈકનું કંઈક આપણે સિલાઈ બિલાઈ મરાવવાનું હોય ને તો સારું રહે. ઘરે હોય તો આપણે કામ થઈ જાય. હાલો, તો જો છે ને મેં વાત કરીને એમ કાલે જો આ ફૂલ બનાવતી હતી, તો આવા છે ને 6 ફૂલ પીળા કર્યા, વચ્ચે જો વ્હાઈટ કલર અને ફરતો પીળો, કેસરી પીળો આવે ને એ છે. તો જો એવી રીતના કર્યા છે અને હવે બાંધવાના છે. અને 3 ફૂલ કર્યા છે વ્હાઈટ, વચ્ચે નાખ્યો છે પિંક કલર અને ફરતા જે આ પાંદડી છે ને એ વ્હાઈટ કરી છે. અને એ જો અત્યારે હું બાંધતી હતી, તમે કીધું બતાવી દઉં પહેલાં. અને જો આવી રીતે બાંધવાનું છે. તો જો આવી રીતના હેર્યું છે ને, એમાં જો મેં આમાં બાંધાય છે, તો બતાવું જો આવી રીતના. જો આવી રીતના લગાડવાના છે બધા. અને નીચે હવે હું કરું, ફૂલ કરું કે લેસા કરું એ કાંઈ નક્કી નથી. હજી જો આ ફૂલ ને એવું પહેલાં કરી નાખું. અને હજી એક ફૂલ મોટું થોડુંક કરવાનું છે, હજી અહીંયા એ બાકી છે. પછી હું મેં કીધું બધું કરી નાખીશ. અને જો આવી રીતની લાગશે. અને આને છે ને નવરાત્રિમાં ઉપયોગ વધારે લે, આને વાળમાં નાખવાની આવે. મેં કાલે વાત નહોતી કરી, પણ જો વાળ છૂટા રાખવા હોય તોય અને ચોટલો લેવો હોય ને તો ચોટલામાં પણ હાલે. તો અને હું કે એમ તો મને નથી ખબર, પણ મેં યુટ્યુબમાં જ્યારે જોયું ને એમાં પરાંદા કહે, પણ એ તો છે ને પંજાબી લોકો જે આને વાળમાં નાખે ને, એટલે એ પંજાબી નામ છે હું માનું ત્યાં સુધી. તો પરાંદા કહે આને. પણ હવે અહીંયા આપણે ગુજરાતીમાં તો મને કંઈ ખબર છે નહીં, પણ અત્યારે ટ્રેન્ડ બહુ આવેલો છે આનો. તો મેં કીધું લાઈવ આપણે બનાવી નાખી. અને ફાઇનલ લુક તમને છે ને હમણાં બતાવી દઈશ. પહેલાં બધા ફૂલડાને એવું બાંધી દેવામાં. તો આ ફૂલ ટાંક્યા, હજી જો આ બધા દોરાને એવું કાપવાનું છે. અને એક ફૂલ બનાવી દો મસ્ત એમાં ફૂલા, અને આમાં લગાડી દીધું. અને જો આવું છે. હવે છે ને પાછળ ખાલી એક પિન લગાડી દેવાની અને ડાયરેક્ટ તમે આમાં માથામાં લગાડીએ તો જે આ બધા જે વધારાના જે દોરા છે ને કાપવાના છે. અને જે નીચે લટકણ પણ બાકી છે, પછી આ તૈયાર થશે. તો જો આને કહેવાય કેટલી મહેનત થઈ, કાલે આ બધું કર્યું અને અત્યારમાં જો ફૂલડા બનાવ્યા, આ ફૂલ બનાવ્યું, પછી એને જો પાછું ગોયા કરીને આવી રીતે હાંધવાનું. આ બધાય જો આને પાછા દોરાને બધું કરવાનું, હજી કાપવાના છે. ને પછી દોરાને પછી ફિનિશિંગ હરખું આપવાનું. અને પછી જો આજે આમાં લટકણે બાકી તો લટકણ બનાવીશું. પછી પાછા એના હરખા ટાંકવાના. અને આમાં એટલી મહેનત થાય. અને અત્યારે હું જોઉં ને કે ઘણાના જોતી હો, તો આની છે ને બધા પ્રાઇઝને એવું પૂછેલું હોય ને, કોઈ પ્રાઇઝ કીધેલી હોય ને, તો આની કદાચ 100, 150, 200 કીધેલી હોય. તો અમુક વિડીયોમાં તો આની 250 સુધીની પ્રાઇઝ કહે છે. તો ઘણા એવી કોમેન્ટ કરતા હોય કે ભાઈ આની થોડી કાંઈ કિંમત હોય એમ, પણ આ જ્યારે હાથે બનાવીએ ને ત્યારે ખબર પડે કે આ કેટલાનું થાય એમ. કેમ કે આમાં કહેવાય ને કે મહેનત બહુ વધી જાય. તમારે ઊન કદાચ ન જાજી જોઈએ, પણ મહેનત જ તમારે એટલી જોઈ જાય. તમારે હાથથી દુખી જાય અને બેઠા બેઠા તમારી કડે દુખી જાય. ને ત્યારે આ બધું બને, કેમ કે આ હેન્ડમેડ વસ્તુ હોય, હાથે બનાવો ત્યારે ખબર પડે કે આ કેટલી વાર લાગે અને ક્યારે થાય. તો જો હું આ કાલની મહેનત કરું છું ને, કાલ બપોર પછીનું મેં શરૂ કર્યું તો ત્યારે જો આ બધું કર્યું. આ ફૂલડા સાંજે કર્યા, અડધા અત્યારે કર્યા.
અને આ અત્યારે ગુલાબ કર્યું. અને જો અત્યારે હું લગાડતી હતી ને અત્યારે મારે 12 વાગી ગયા છે. સવારથી હું આમાં પડી છું. તો તમે વિચાર કરો કે આમાં કેટલી મહેનત થઈ જાય. અને હજી જો હવે તો રસોઈ બનાવી અને રસોઈ પછી જો હજી આ બધા નીચેના બધું હરખું કરીને તમારે આજ સાંજ પડી જાય. તો આખા દિવસની અને કાલનો દિવસ તો નહીં ગણવાનું, તો એ આખા દિવસની મહેનત છે. આ એક થાય માંડ. તો વિચાર કરી શકો કે આ જે લોકો વેચવા તૈયાર કરતા હોય તો એને કેટલામાં પડે બિચારાને. આપણે કોમેન્ટ કરીએ કે ભાઈ આટલું મોંઘું ન હોય તો છે ને મોંઘું પડે ને એને છે ને હકીકતમાં આવી હોમમેડ વસ્તુની વાટ જ ન રખાય. એને છે ને જે બજારમાં જે મળતી હોય ને એ લઈ લેવાની હોય. આ હેન્ડમેડ અને હેન્ડમેડ વસ્તુની તમારે છે ને કિંમત ન હોય ને એને ખાસ કરીને છે ને હું તો વેચવા નથી કરતી, પણ જે લોકો કરતા હોય ને એને ખાસ કરીને એવું શું કહેવાય કે ભાઈ આટલું બધું મોંઘું તમે કેમ રાખો છો, મારું એવું કહેવું છે. બાકી તો જે બનાવતા એને ખાસ ખબર જ હોય છે કે કેટલું આમાં મહેનત જોઈ જાય અને કેટલો ટાઈમ જોઈ જાય છે. આમાં ખાસ તો ટાઈમની અને તમારી મહેનતનું જ વધારે હોય. બાકી જો આમાં કંઈ ખાસ જોઈએ તો ઊન ન જોવે, જો એકદમ હળવું જ છે. એટલું કોઈ પણ વિડીયો જોતા હોય ને તો ખાસ કરીને આજે આવી રીતે હેન્ડમેડ વસ્તુ બનાવતા ને એની કદર કરજો. અત્યારે જો હવે હા બપોર પછીના જો ખાઈ પીને હોઈ ગયા હતા. તો હું તો કાંઈ હોતી નહોતી, પણ આવને રોવરાવી અને પણ થોડીક વાર ઘુમાડીને એવું કરીએ. અને અત્યારે જો અમે બેન જાગી ગયા અને હવે મેં કીધું કંઈક વિડીયો શરૂ કરવું પાછળ. તો સાંજનો 5 વાગ્યા અને વિડીયો શરૂ કર્યો. અને જો આમ તો અમને હોતી ને પછી મેં પાછું મારું થોડું ઘણું કામ હતી બાકી હોય પાછું હું કરી નાખું. તો મારે ત્યારે જ ઘણો ખરો ટાઈમ મળે, કેમ કે અવની હોતી હોય ને ત્યારે બહુ ડિસ્ટર્બ ન થાય તો શાંતિથી થાય. નહીં તો પછી અવની બેન ખવડાવતા હોય ને એમ કામ કરવું પડે. તો જે હું બનાવતી હતી ને વાળને હેર એસેસરી, તો એ જો બની ગઈ છે ફાઇનલ. તો હું તમને બતાવું, પણ હવે અહીંયા નીચે રાખી અને પછી હરખું કરીને તમને બતાવું, નહીં તરફ છે ને હરખું લાઈક નહીં આવે. તો જો ફાઇનલ આપણે જો અહીંયા ગુલાબ તો તમને મેં પહેલાં જ બતાવ્યું હતું. અને જો આવી રીતનું બનાવી છે મસ્ત, જો કાંઈ ઘટે નહીં. આ બધી આમ માપ જ છે હરખું, પણ એકા બીજી આવી રીતે આડી અવડી પડી હોય ને એટલે એમ લાગે લાંબા ટૂંકી જવા. બાકી તો બધી હરખું જ માપ છે અને બધી છે ને હરખી જ છે. પણ થોડી ઘણી કદાચ જાડી પાતળી ઊન આવી હોય ને તો એવું થાય. બાકી તો જો સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. જો અહીંયા પીળા, અહીંયા વ્હાઈટ અને પાછા પીળા, અને આ એક પાંદડા કર્યા. અહીંયા ગુલાબ રાખ્યું છે. અને અહીંયા છે ને તમારે જો આમાં પિન એક નાખી દો ને એટલે તમારા વાળમાં હરખું રહી જાય. અથવા તો તમારે 3 ક્લિપ નાખવી તો હાલે. અને જો ચોટલામાં નાખવું હોય તો તમારે જો 3 હોય એટલે તમે ચોટલી બાંધો ચોટલો ત્યારે તમે એમાં નાખી શકો. તમારે જેવી રીતે આને વેર કરવું એવી રીતે વાળ ખુલ્લામાં પણ રાખી શકો. તો નવરાત્રિમાં છે ને આનું વધારે ડિમાન્ડ રહેશે આ વર્ષે એવું લાગે છે, કેમ કે બહુ ઇન્સ્ટામાં વિડીયો જોઉં છું. તો જોઈએ હવે અને કાંઈ કેવું લાગી કોમેન્ટ કરજો. અને જો હવે આજથી મારે છે ને હવે આના જો આમાં કોમેન્ટ આવે અને બધાને ગમે ને તો હવે આના ઓર્ડર લેવાના શરૂ કરવા છે. હવે નક્કી કર્યું છે, કેમ કે ઘણા કહે છે બધા કે ખાલી બનાવવા કરતાં તો ઓર્ડર લેવાય એમ. તો હવે છે ને મારે ઓર્ડર લેવાનું શરૂ કરવું છે. તો ફાઇનલી હવે નક્કી કર્યું છે, કેમ કે જેટલો ટાઈમ મળે એવું નહીં કે હાલો તાત્કાલિક, પણ મારે જેવો ટાઈમ હશે એ પ્રમાણે. હજી તો નવરાત્રિનો વારો જે જરૂરી હશે એ પહેલાં બનાવીશું, પછી આપણે બધાના ઓર્ડર પૂરા કરીશું એવી રીતની ગણતરી છે. તો જો આવી રીતનું બનાવ્યું છે. હાલ તો જો તમે આ એસેસરી જોઈ તો તમને કેવી લાગી ખાસ કરીને કહેજો. અને મારે છે ને આમાં બનાવવામાં તો બહુ ટાઈમ લાગ્યો. મને એમ હતું કે આમાં તો હું જલ્દી થઈ જાય છે, પણ મેં કાલ સાંજનું શરૂ કર્યું ને આજ બપોરે પૂરું થયું.
તો જાજો ખરો જો ટાઈમ લાગી ગયો. આપણને એમ હોય કે આમાં તો કાંઈ છે નહીં, તાત્કાલિક હમણાં પૂરું થઈ જશે, પણ કહેવાય ને કે ઝીણું ઝીણું કામ એવું હોય ને કે ઉકલે નહીં. જો આ જે દોરી હતી એ તો તરત તાત્કાલિક થઈ જાય, પણ આ ફૂલ બનાવવાના અને આ બધે લગાડવાના અને પાછા દોરીમાં બંધાવવાના ને એ બધું વાર લાગી જાય. તો આવું કંઈક છે. બાકી તો અત્યારે જો બેઠા છીએ, આ પૂરું થયું છે ને હવે કંઈક શરૂ કરીએ પાછા, કેમ કે હજી 5 વાગ્યા કંઈ રસોઈનું કંઈ હજી ટાઈમ થયો નથી. તો પછી અમે કીધું લા બેઠો કરતાં કંઈક કરવું સારું. તો વિચાર છે કે હજી કંઈક બનાવવું અને એક ફૂલની ડાળી બનાવવું પાછી, કેમ કે એક ગુલાબ બનાવેલું છે પણ એક લાલ ગુલાબ હજી બનાવવાનો વિચાર છે અને એ બનાવવાનું છે મારે પોટમાં. તો જે સ્મોલ નાનો પોટ આવે ને એવો એક બનાવવો છે. તો હવે જોઉં ક્યારે બની રહી તો કાંઈ નક્કી ન હોય, પણ બનાવી નાખો શરૂ કરી દઈ તો બનશે એવું હોય ને પાછું. તો હવે હાલો શરૂ કરી દઈએ ધીમે ધીમે, અને જો બનાવી તો તમને બતાવીશ તે અત્યારમાં, અને નહીં થાય તો કાલમાં રહેશે.